હવે વાત કરીએ સુરતની તો સુરતમાં મોટી સંખ્યામાં ખેડૂતોની ટ્રેક્ટર કૂચ। ઓલપાડના વડોલી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા। આવતીકાલે ખેડૂતો ગાંધીનગર કૂચ કરવાના છે। પાવર ગ્રીડ લાઇનના વિરોધમાં ખેડૂતોની કૂચ। ગાંધીનગર ખાતે વિશાળ સંમેલન યોજાવાનો છે, ત્યારે સુરત જિલ્લાના ખેડૂતો પણ સંમેલનમાં જોડાશે। સુરત જિલ્લામાંથી 65 ટ્રેક્ટરો અને 100 કાર ગાંધીનગર જશે। दक्षिण गुजरात में छेल्ला 2.5 वर्षथी वीज ट्रांसमिशन लाइन एक मोटो प्रश्न है। लगभग 2 वर्षथी लोको लड़ी रह्या छे। आ प्रशासन तंत्र पोलीस उपयोग करीने कोईपण जातनो वळतर चूकव्या विना अने ओछुं वळतर चूकवीने जे जोर जुलम करे छे एने लईने खेडूतोमां एक प्रश्न है। बीजो प्रश्न ए छे के मिनिमम सपोर्ट प्राइस नहीं मळतो, नकली बियारण, खातरनी अछत અને જમીન માપણીના જેવા પ્રશ્નો છે, એવા અનેક પ્રશ્નો લઈને આ એક પ્રશ્ન ઉભો થયો છે। આવતીકાલે 1 જૂન 15 જૂન એ વાત એ સૂત્ર સાથે અમે લોકો સમગ્ર ગુજરાતમાંથી 1111 ટ્રેક્ટર લઈને ગાંધીનગર કૂચ કરી રહ્યા છે। ખૂબ મોટી સંખ્યામાં આવતીકાલે ખેડૂતો ભેગા થવાના છે। અમારા 5 મુદ્દાઓ છે। ટાવર લાઇનને લઈને જે પોલીસ દમન અને અત્યાચાર થઈ રહેલા છે એ બંધ કરવામાં આવે અને ટાવર લાઇનના જે વળતરની વાત છે એવી કોઈ સરકાર દ્વારા નીતિ બનાવવામાં આવે કે જે જમીન સંપાદનના કાયદા મુજબ બજાર કિંમતના 4 ગણા વળતર મળે અથવા 30,000 રૂપિયા મહિને ભાડું મળે અને આ પ્રકારની નીતિ નક્કી ન થાય ત્યાં સુધી ટાવર દીઠ 2 કરોડ રૂપિયાનું વળતર મળે। ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂત વિરોધી જે નીતિ છે, આજે તમે જો ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી, ખાતરોમાં જે રીતે ભાવ વધારો થાય છે અને ખાસ કરીને પાવર ગ્રીડની જે લાઈન જાય છે એમાં મોટા પ્રમાણમાં ખેડૂતોને સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતોને મોટા પ્રમાણમાં ફળદ્રુપ જમીનને જે નુકસાન થાય છે એના અનુસંધાનમાં છેલ્લા ઘણા સમયથી સમગ્ર ગુજરાતના ખેડૂતો લડત ચલાવી રહ્યા છે। સુરત ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર માર્ચમાં જોડાયા છે। દ્રશ્યો આપ જોઈ શકો છો। ઓલપાડના વડોલી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો છે તે એકત્રિત થયા છે અને જે ખેડૂત અધિકાર યાત્રા છે તેમાં જોડાયા છે। મહત્વનું છે કે આવતીકાલે ગાંધીનગર ખાતે ખેડૂતોનું મહાસંમેલન યોજાવાનું છે, ત્યારે આ સંમેલનમાં ગુજરાતભરના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે। જે રીતે પાવર ગ્રીડ વીજ લાઇનનો વિરોધ છે થઈ રહ્યો છે, છેલ્લા 2 વર્ષથી આ વિરોધ છે કરવામાં આવી રહ્યો છે। ખેડૂતોને યોગ્ય વળતર ન આપવાના વિરોધ સાથે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે, ત્યારે સુરત જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે ખેડૂત યાત્રામાં જોડાવાના છે। ત્યારે 65 જેટલા ટ્રેક્ટરો અને 100 જેટલી કાર સાથે જે ખેડૂતો છે તે નીકળ્યા છે। સુરત જિલ્લાના લોકો છે તે મોટી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર જવા રવાના થયા છે। દ્રશ્ય આપ જોઈ શકો છો, મોટી સંખ્યામાં ટ્રેક્ટરો સાથે તેઓ નીકળી ચૂક્યા છે। ત્યારે જે રીતે આવતીકાલે ગાંધીનગર ખાતે ખેડૂતોનું મહાસંમેલન યોજાવાનું છે, તેમાં આ ખેડૂતો છે તે જોડાશે અને સરકાર સામે જે પાવર ગ્રીડનો જે વિરોધ છે તે કરવાના છે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત।